હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફિઝિક્સના 10 ડેઝ ક્રેશ કોર્સમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. તો 10 ડેઝના ક્રેશ કોર્સનો આજનો આપણો ડે 6 છે. આગળના 5 દિવસમાં આપણે ટોટલ 34 એટલે કે 34 થિયરીઓ પૂરી કરી. આજના વિડીયોમાં આપણે આગળની 8 થિયરીઓ પૂરી કરવાના છીએ અને મેં તમને અગાઉ જણાવ્યા મુજબ કે ભાઈ ટોટલ આપણો ટાર્ગેટ જે છે 10 દિવસમાં 70 થિયરીઝનો છે. પણ મને કોઈ પણ ચેપ્ટરમાં એવું લાગે કે ભાઈ મારે આ 1-2 થિયરી વધારે કરાવવા જેવી છે તો હું ઓલરેડી દરેક ચેપ્ટરમાં એને એડ કરતો જઈશ. તો છેલ્લે 70 કરતાં 5-7 અથવા 8-10 થિયરીઓ વધારે થાય તો બી તમારે એને તૈયાર કરવી પડશે, કેમ કે હું એવું નથી ઈચ્છતો કે હું તમને 70 કરાવું અને 2-4 બારની પૂછાઈ જાય. તો આપણો જે ટોટલ થિયરીનો આંકડો છે લગભગ મેક્સિમમ 80 સુધી પહોંચી શકે છે અથવા 77 થી 80 સુધીનો રેન્જમાં તમારે એને પકડીને ચાલવાનું, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીશું. આની અંદર આપણે ટોટલ 8 થિયરીઓ કરવાના છે. તો ચલો ઝડપથી શરૂ કરીએ. થિયરી નંબર જે છે તમારી નેક્સ્ટ 35. તો આજનો આપણો જે પહેલો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન એક્ઝેક્ટલી સેમ છે ચેપ્ટર નંબર 1ના પ્રશ્ન વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. મુદ્દા બી મોટાભાગના કોમન છે, પણ મેં અહીંયા લખીને એટલા માટે રાખ્યા છે કે થોડો સમય બચાવી શકાય અને જેમાં આકૃતિની જરૂર છે હું તમને સમજાવતો જાઉં દોરીને અને એક એક પોઈન્ટ આપણે એક એક કરીને સમજીએ. તો જો પહેલો મુદ્દો છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. પેલામાં હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. પહેલો મુદ્દો ડિફરન્ટ છે, એના કરતાં અલગ છે. બંધ ગાળા રચે છે. હવે બંધ ગાળાનો મતલબ એક જગ્યાએથી શરૂ થાય તો ફરીને ત્યાં જ પાછી આવે. કઈ રીતે? તો ગજિયા ચુંબક માટે તેની દિશા ચુંબકની બહાર N થી S અને ચુંબકની અંદર S થી N હોય છે. મતલબ કે જો તમારી જોડે આ ગજિયો ચુંબક હોય, એની પાસે એક નોર્થ એટલે ઉત્તર ધ્રુવ, સાઉથ એટલે દક્ષિણ ધ્રુવ, તો રેખાઓની દિશા બહારની બાજુ N થી S છે. હવે બંધ ગાળાનો મતલબ પાછી N પર આવવી જોઈએ, તો અંદરની બાજુ ફરીને આમ S થી N, બહારની બાજુ N થી S છે તો અંદરની બાજુ ફરી આમ જવી જોઈએ S થી N. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની બાજુએ N થી S, અંદરની બાજુએ S થી N તરફ. ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ ક્ષેત્રની દિશા આપે છે. આ વસ્તુ ગઈ વખત બી હતી કે ભાઈ કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા આમ છે, ગઈ વખત વિદ્યુત ક્ષેત્ર રેખા હતી. આ બિંદુએ ક્ષેત્રની દિશા શોધવી છે તો અહીંયા આમ સ્પર્શક દોરો, ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશા. અહીંયા સ્પર્શક દોરો તો ક્ષેત્રની દિશા આપે. તો જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ચલો ત્રીજો, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી કારણ કે જો તેઓ છેદે તો છેદન બિંદુ પાસે ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. આ મુદ્દો પહેલા બી હતો. સમજી લો, એક રેખા આમ જાય છે, એક રેખા આમ જાય છે, ઉપરથી નીચે આ રીતે આમ. હું તમને કહું આ બિંદુ પાસે ક્ષેત્રની દિશા કઈ. હવે આ બિંદુ પાસે જો તમે સ્પર્શક દોરવા જાઓ, ઉપરની લાઈનનો સ્પર્શક આમ બને, નીચેની લાઈનનો સ્પર્શક આમ બને. તો એક જ જગ્યાએ બે સ્પર્શકનો મતલબ છે સ્પર્શક શું આપે? ક્ષેત્રની દિશા. તો બે સ્પર્શકનો મતલબ ક્ષેત્રની બે દિશાઓ છે, એટલે કે એક જ જગ્યાએ ક્ષેત્રની બે દિશાઓ મળે છે. આ વસ્તુ શક્ય નથી. તો એક્ઝામમાં તમારે આ આકૃતિ દોરવાની નથી, આ સમજવા માટે છે. જે વસ્તુ શક્ય છે એ જ આકૃતિ દોરવાની, આ શક્ય નથી તો એ આકૃતિ દોરવાની જરૂર નથી. છેલ્લો મુદ્દો, જો ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તો ક્ષેત્ર પ્રબળ અને છૂટી હોય તો નિર્બળ. એટલે કે સમજી લો કોઈ જગ્યાએ ક્ષેત્ર રેખાઓ તમારી આમ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો અહીંયા ગીચ છે. ગીચ એટલે પાસે છે એકબીજાની, તો આ ક્ષેત્ર પ્રબળ કહેવાય. અને આ એકબીજાની દૂર છે તો આ ક્ષેત્ર કેવું કહેવાય? નિર્બળ કહેવાય. તો એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી 2 જ માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે. એક એટલા માટે આ ચેપ્ટર જો કોઈને સ્કીપ કરવું હોય તો કરી શકે છે. 6-7 થિયરી તમારે ઓછી તૈયાર કરવાની થશે. તમારી ઈચ્છા મુજબ તમે કરી શકો છો. હું રેકમેન્ડ નહીં કરું, કેમ કે અહીંયા જે મોટાભાગની થિયરી છે એ ખૂબ જ સરળ છે અને પૂછાવાના ચાન્સ, જો થિયરી પૂછાય તો આમાંથી જ પૂછાશે. તો તમારી જોડે સમય હોય તો તમે આ પણ તૈયાર કરજો. જો તમારે સ્કીપ કરવું હોય, કોઈ ચેપ્ટર એવું છે જનરલ ઓપ્શનમાં કાઢવું છે, તો તમારી ઈચ્છા મુજબ તમે એને કરી શકો. બાકી થિયરી ઇઝી છે. 2 જ માર્ક્સનો પ્રશ્ન છે, એટલા માટે મેં 4 જ મુદ્દા લખ્યા છે અને આ આકૃતિ બી દોરવાની નથી. કહી દઉં એક છેલ્લું, આના સિવાય બી બીજા બધા મુદ્દા છે. મેં તમને કીધું હતું કે ભાઈ જેમ કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એકબીજાને સમાંતર રેખાઓ, એ બધું છે ખરું, પણ 2 જ માર્ક્સનો પ્રશ્ન છે તો 4 મુદ્દા તમે આ રીતે લખશો તો પૂરા માર્ક્સ તમને મળી જશે. ચલો એના પછીનો આપણો પ્રશ્ન છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા. જો આ જ પ્રશ્નને તમે કમ્પેર કરો તો ચેપ્ટર 2માં પ્રશ્ન હતો ડાયપોલની સ્થિતિ ઉર્જા. અહીંયા શબ્દ છે ચુંબકીય ડાયપોલ. તો સૌથી પહેલા હું તમને કહી દઉં ચુંબકીય ડાયપોલ એટલે શું. તો વિદ્યુત ડાયપોલ તમને ખબર છે, +Q
માઇનસ ક્યુ. તો એ જ રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ એટલે ચુંબક જેની પાસે એક નોર્થ ધ્રુવ હોય એક સાઉથ ધ્રુવ હોય. પ્લસને તમે નોર્થ તરીકે લેશો, સાઉથને તમે માઇનસ તરીકે લેશો. એટલે કે અહીંયા જે રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી હતી માઇનસ પી થી ક્યુ પ્લસ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ, તે રીતે અહીંયા ચુંબકીય મોમેન્ટ હશે સાઉથથી નોર્થ. અચ્છા, હવે આની અંદર તમને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર, જેમ કે તમને હું કહી દઉં કે ભાઈ જે ડાયપોલ મોમેન્ટ હતી એ કોના બરાબર છે? ચુંબકીય મોમેન્ટના બરાબર. જે તમારું વિદ્યુત ક્ષેત્ર હતું એ કોના બરાબર હશે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર. તો આ વસ્તુ તમારે અલગથી યાદ રાખવાની. તો હવે મેં શું કીધું કે ભાઈ ધારો કે એક ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. હવે ચુંબકીય ડાયપોલ એટલે મેં કીધું એ રીતે એક ગજિયો ચુંબક વિચારવાનો, એક ગજિયો ચુંબક આ રીતે. એને તમે આ રીતે મૂકેલો છે, આ સાઉથ આ નોર્થ. અહીંયા તમે આ રીતે એની અક્ષ છે, ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે ચુંબકીય ક્ષેત્ર બી. બરાબર, ચુંબકીય ડાયપોલ એટલે ચુંબક. તેની ચુંબકીય ચાક માત્રા એમ સદીશ છે. ડાયપોલ મોમેન્ટ જેને કહીએ છીએ, ડાયપોલ ચાક માત્રા, એ રીતે ચુંબકીય મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા એમ છે. તેના પર લાગતું ટોર્ક. હવે ટોર્કનું સૂત્ર શું થાય? તો પેલામાં થતું હતું પી ક્રોસ ઈ, તો પી ના બદલે અહીંયા આવશે એમ ક્રોસ બી. તો ટોર્કનું મૂલ્ય થઈ જાય એમ બી સાઇન થીટા. પેલામાં આવતું હતું પી સાઇન થીટા, અહીંયા શું થઈ જાય? એમ બી સાઇન થીટા. હવે શું કરવું છે કે ભાઈ આ ડાયપોલને આપણે કોઈ ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવું છે. આ ચુંબકીય ડાયપોલને ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવા કાર્ય. તો બધાને યાદ છે પેલી થિયરીમાં આપણે આ વસ્તુ કરી ચૂક્યા છે. ડી ડબલ્યુ બરાબર ટો ડી થીટા. કોણીય સ્થાનાંતરમાં ટોર્ક આવે અને રેખીય સ્થાનાંતરમાં બળ આવે. પેલામાં ડીએક્સ આવે, અહીંયા આવે ડી થીટા. ક્યાંથી ક્યાં? તો ક્યાંથી ક્યાં એટલે આપણે θ1 થી θ2 વાળી લિમિટ અહીંયા નહીં લગાડીએ, ડાયપોલમાં લગાડી હતી. અહીંયા ડાયરેક્ટ લખીશું ડી થીટા જેટલું સ્થાનાંતર. પહેલામાં આપણે કીધું હતું θ1 થી θ2 લઈ જઈએ. જો યાદ હોય ડાયપોલ, અહીંયા લિમિટ લગાડવાની જરૂર નથી. ડી ડબલ્યુ નો ડબલ્યુ થઈ ગયો. ટોર્ક એટલે એમ બી સાઇન થીટા ડી થીટા. ચલો એમબી ને બહાર કાઢી લો, હજુ સંકલન કરવાનું બાકી છે. સાઇન થીટા ડી થીટા, સાઇનનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. એટલે કે ડબલ્યુ નું સૂત્ર માઇનસ કોસ થીટા, એમબી માઇનસ કોસ થીટા, ડબલ્યુ બરાબર માઇનસ એમબી કોસ થીટા. આટલું કાર્ય કરવું પડે છે, લિમિટ મૂકવાની કોઈ જરૂર નથી. હવે લખીશું કે ભાઈ આ કાર્ય તેનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એટલે કે જે તમારું કાર્ય છે એટલી જ ડાયપોલની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. માઇનસ એમબી કોસ થીટા ડોટ મૂકવો હોય તો કોસ થીટા હટાવીને વચ્ચે ડોટ મૂકવાનો. માઇનસ એમ ડોટ બી. તો સિમ્પલ થિયરી છે. આની અંદર જે ત્રણ ખાસ કિસ્સા જો તમે પહેલામાં જોયા હોય તો એ જ ત્રણ ખાસ કિસ્સા આની અંદર છે. તો તમારે હું અહીંયા લખતો નથી, તમારી બી એક્ઝામમાં પ્રશ્ન 2 જ માર્ક્સનો પૂછાય તો અહીંયા સુધી જ લખવાનું. હા, ખાસ કિસ્સા લખો એમ કે તો તમારે કયા ખાસ કિસ્સા લખવાના? cos 0, cos 90, cos 180 ત્રણેય કિંમતો મૂકીને જવાબ લાવવાનો. તો એક્ઝેક્ટલી પહેલામાં હતા એ જ ત્રણ ખાસ કિસ્સા અહીંયા થશે. પ્રશ્ન પૂછાય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો તો અહીંયા સુધી લખવાનું. આ થિયરી થઈ ગઈ તમારી 2 માર્ક્સની. ચલો એના પછીનો આપણો પ્રશ્ન છે ચુંબકીય ફ્લક્સ એટલે શું? તે ક્યારે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે? હવે આ પ્રશ્ન બી એક્ઝેક્ટલી સિમિલર છે. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તે ક્યારે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે? તો એક્ઝેક્ટલી સેમ છે. મેં કીધું હતું એમ પ્રશ્નો આના ઇઝી છે. તો સારું એ જ રહેશે કે તમે કમસે કમ આટલી આઈએમપી થિયરી તો તૈયાર કરીને જાઓ. આખું ચેપ્ટર સ્કીપ ના કરતા, કેમ કે એમસીક્યુ તો પૂછાવાના છે જ આમાંથી 3 જેવા. બરાબર, તો આખું ચેપ્ટર સ્કીપ ના કરતા આટલી થિયરી, દાખલા બી છે થોડા ઘણાની અંદર, અને એમસીક્યુ તૈયાર કરીને જજો. બરાબર, તો વ્યાખ્યા સિમ્પલ છે. આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહેવાય. પેલામાં શું હતું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. સમજી લો તમારી જોડે એક ચુંબકીય ક્ષેત્ર બી આમ છે, તમે એની અંદર એક સપાટી, એક પૃષ્ઠ આ રીતે મૂક્યું છે, આ રીતે આમ મૂક્યું છે આમ. એનો ક્ષેત્રફળ ક્યાં કહેવાય? સપાટીને લંબ બહાર, એટલે ક્ષેત્રફળ સદિશ તમારો ક્યાંક અહીંયા થશે. અને આ ખૂણો તમારો કેટલો? થીટા. બરાબર, તો અહીંયા લખીશું કે ભાઈ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર ફાઈ બી બરાબર બી ડોટ એ. પેલામાં શું હતું? ઈ ડોટ એ, અહીંયા આવે છે બી ડોટ એ, અને ચુંબકીય ફ્લક્સને ફાઈ બી વડે દર્શાવીશું. ફાઈ બી બરાબર બી એ કોસ થીટા. સિમ્પલ સૂત્ર. ઈ ડોટ એ હતું એવું બી ડોટ એ. હવે લખીશું કે ભાઈ ચુંબકીય ફ્લક્સ કેવી ભૌતિક રાશિ છે? તો અદિશ જ છે. જે વિદ્યુત ફ્લક્સ હતું એ છે અદિશ ભૌતિક રાશિ છે. અદિશ ભૌતિક રાશિ છે.
અચ્છા, તેનો SI એકમ શું થાય? તો ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. SI એકમ ટેસ્લા મીટર સ્ક્વેર છે. હવે એનું પારિમાણિક સૂત્ર તારવીશું. તેનું પારિમાણિક સૂત્ર હું શોર્ટમાં લખું છું. કઈ રીતે તારવવાનું તો મેં તમને કીધું હતું કે ભાઈ આને નાના એકમોમાં ફેરવો. બીનું તમે કોઈ મોટું સૂત્ર ના લખી શકો, μ04π આઈડીએલ વાળું. તમે શું કરો, એફનું એક સૂત્ર છે ILB, સુવાહક પર ક્ષેત્રમાં લાગતું બળ ILB. તો B બરાબર શું થાય? F/IL. અચ્છા, આ લખીએ આપણે બીની જગ્યાએ. તો ફ્લક્સનું સૂત્ર મારે તારવવું છે φB. તો બીની જગ્યાએ લખું છું F/IL. ક્ષેત્રફળને ક્ષેત્રફળ રાખું છું. cos થીટાનો કોઈ એકમ ના થાય, બરાબર, એક મૂલ્ય છે. F બરાબર MA કરી દો. કેપિટલ A ને એ જ રાખો, I નો I રાખો, L નો L રાખો. આ બધાના એકમો લખીએ. M એટલે કિલોગ્રામ, સ્મોલ a એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કેપિટલ A એટલે મીટર સ્ક્વેર, I એટલે તમારું શું થાય? એમ્પિયર. અને આ L એટલે ફરી એક વખત મીટર. L એટલે મીટર એટલે એમ્પિયર. આ સેકન્ડ સ્ક્વેર કોનો આવ્યો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર કેન્સલ. કિલોગ્રામ એટલે M1, મીટર સ્ક્વેર એટલે L2. નીચે સેકન્ડ સ્ક્વેર છે, ઉપર આવે તો T-2. નીચે એમ્પિયર છે, ઉપર આવે તો A-1. તો પારિમાણિક સૂત્ર કઈ રીતે કાઢવાનું એ બી તમારે યાદ રાખવાનું છે. તો આ વસ્તુ હું અહીંયા એક્સ્ટ્રા કરી દઉં છું. તો કઈ રીતે આવ્યું એ તમને ખબર પડવી જોઈએ, બરાબર. અચ્છા, હવે ધન ઋણ શૂન્ય તો સિમ્પલ છે કે ભાઈ cos થીટા પર આધાર રાખે છે. cos થીટા ધન હોય તો ફ્લક્સ ધન, cos થીટા ઋણ હોય તો ફ્લક્સ ઋણ, cos થીટા શૂન્ય હોય તો ફ્લક્સ શૂન્ય. તો લખીશું કે ભાઈ જ્યારે હવે cos થીટા ક્યારે ધન હોય? થીટા <90 હોય તો cos થીટા ધન, તેથી φB ધન. φB એટલે ચુંબકીય ફ્લક્સ. જ્યારે થીટા બરાબર 90 હોય તો cos થીટા શૂન્ય, તેથી φB એટલે કે ફ્લક્સ બરાબર શૂન્ય. અને જ્યારે થીટા ગ્રેટર ધેન 90 હોય, બીજા ચરણમાં 90 કરતાં મોટો, cos થીટા ઋણ, તેથી ચુંબકીય ફ્લક્સ φB ઋણ થાય. તો સિમ્પલ તમારે આટલી થિયરી લખશો તો પૂરા માર્ક્સ મળશે. આ વસ્તુ એક્સ્ટ્રામાં છે, કઈ રીતે આવ્યું તમારે થિયરીમાં આટલું અને પેલું લખવાનું છે, બરાબર. ચલો, એના પછી એક નાનો સરખો પ્રશ્ન છે 2 માર્ક્સની અંદર જે પૂછાય. મેગ્નેટાઇઝેશન એટલે શું? તેનું સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર લખો. મેગ્નેટાઇઝેશન તો વ્યાખ્યા છે, પદાર્થના એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન કહે છે. એકમ કદમાં કેટલી ચુંબકીય ચાક માત્રા, કેટલી ચુંબકીય મોમેન્ટ છે, એ જથ્થાને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન M, એકમ કદ એટલે છેદમાં કદ આવશે. મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા જેને કહીએ છે M નેટ, પરિણામી. તો આ તમારી મેગ્નેટાઇઝેશનનું સૂત્ર. તો લખીશું કે ભાઈ આ સદિશ છે કારણ કે ચુંબકીય ચાક માત્રા સદિશ છે. તો મેગ્નેટાઇઝેશન સદિશ છે. અચ્છા, તેનું એકમ શું થાય? તેનો SI એકમ. અચ્છા, M નું સૂત્ર બધાને ખબર હશે, M બરાબર NIA. અને M/V કરીએ તો NIA/V. અચ્છા, N તો એક આંટાઓની સંખ્યા છે, I નો થાય એમ્પિયર, A એટલે એરિયા, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, કદનો મીટર ક્યુબ. તો આ શું થઈ જાય? મીટરનો સ્ક્વેર જતો રહે, કદ જતો રહે, તો એમ્પિયર પર મીટર. SI એકમ શું છે? એમ્પિયર પર મીટર. અને પારિમાણિક સૂત્ર લખીએ. તેનું પારિમાણિક સૂત્ર M1, આ નીચે મીટર છે, ઉપર આવે તો L-1 એટલે M0 L-1 T0 એમ્પિયર ઉપર છે A1 એટલે એમ્પિયરનો A1 પર મીટર છે, ઉપર આવે તો L-1. આટલો પ્રશ્ન લખવાનો છે. આ કઈ રીતે આવ્યું એકમ મેં સમજાયો. 2 માર્ક્સનો નાનો સરખો પ્રશ્ન પૂછી શકાય. ચલો, એના પછીની જે 3 થિયરીઓ છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, મેં બાજુમાં લખીને એટલા માટે રાખી છે કે હું તમને બધા વચ્ચેનો ફરક સમજાવી શકું, જેથી તમે એને ઇઝીલી યાદ રાખી શકો. તો જો ધ્યાન આપો, 3 જુદા જુદા પ્રકારના દ્રવ્યો હોય છે, ડાયા, પેરા અને ફેરો, બરાબર. હવે બધાની અંદર પહેલો મુદ્દો વાંચીએ. ડાયામેગ્નેટિક એટલે એવા દ્રવ્યો જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળથી નિર્બળ તરફ જાય. પ્રબળથી નિર્બળ એટલે સમજી લો કે ભાઈ ચુંબક મૂક્યો છે. હવે આપણને ખબર છે ચુંબકમાં રેખાઓ આમ નીકળે છે, નોર્થથી નીકળી સાઉથમાં જાય છે, બરાબર. એટલે કે અહીંયા જે રેખાઓ ગીચ છે ત્યાં ક્ષેત્ર પ્રબળ કહેવાય અને અહીંયા ક્ષેત્ર કેવું કહેવાય? નિર્બળ. જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ અહીંયા મૂકીએ તો એ પ્રબળથી નિર્બળ તરફ જાય, એટલે કે નિર્બળ તરફ જાય છે, મતલબ ચુંબકથી દૂર જાય છે. એનો મતલબ તેઓ ચુંબક વડે
અપાકર્ષાય છે. નોર્મલી શું થવું જોઈએ? કોઈ બી વસ્તુ ચુંબક તરફ જવી જોઈએ, મતલબ પ્રબળ ક્ષેત્ર તરફ જવી જોઈએ, પણ આ પદાર્થો જે છે ડાયામેગ્નેટિક એ ઉલટા છે, નોર્મલ વસ્તુઓ કરતાં ઉલટું કરે છે. મતલબ શું કરે છે? પ્રબળથી નિર્બળ તરફ જાય, અપાકર્ષાય. પેલા બે નોર્મલ છે. શું લખ્યું? પેરામેગ્નેટિક એટલે એવા દ્રવ્યો જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળથી પ્રબળ તરફ જાય. આમાં બી એવું છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક બી નિર્બળથી પ્રબળ. આ ઉલટું છે, આ બંને સમાન છે. બરાબર. હવે આના બાકીના મુદ્દા જોઈએ. ડાયામેગ્નેટિક દ્રવ્યના અણુની ચુંબકીય ચાક માત્રા, પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય છે. ડાયામેગ્નેટિકમાં કોઈ બી અણુની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય છે. એટલા માટે જે શું કરે છે? ચુંબકથી અપાકર્ષાય છે. તેમની ચુંબકીય સસેપ્ટિબિલિટી, જેને કાઈ કહેવામાં આવે છે, ઋણ અને નાની. આ યાદ રાખજો, કાઈનો તમને ઉપર એક કોઠો આપેલો હશે, તમે વાંચીને જજો, એમસીક્યુમાં પૂછાય. તો ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ અને નાની છે. ઉદાહરણ લખી નાખવાના: બિસ્મથ, કોપર, લેડ. અને આ ખાસ પાણીવાળું યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાયેલું છે. પહેલા પાણી કેવો પદાર્થ છે? ડાયામેગ્નેટિક. સિમ્પલ. પ્રબળથી નિર્બળ તરફ જાય, અપાકર્ષાય, અણુની ચાક માત્રા શૂન્ય, સસેપ્ટિબિલિટી અને ઉદાહરણ. એના પછી ડાયામેગ્નેટિક, પછી પેરામેગ્નેટિક. પહેલો મુદ્દો તો સમજી લીધો, પ્રબળ તરફ જાય. ક્યાં જાય? પ્રબળ ક્ષેત્ર તરફ જાય. હવે એના પછી તેઓનું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ મેગ્નેટાઇઝેશન થાય છે. મેગ્નેટાઇઝેશનનો મતલબ છે ચુંબક તરીકે વર્તવાનું ચાલુ કરે છે. એટલે કે એ બી હવે, જેમ કે તમે કદાચ સાંભળ્યું હોય, ચુંબકની સાથે કોઈ વસ્તુને જો તમે ચિપકાઈ રાખો તો લાંબા સમય સુધી મૂકી રાખો તો એ વસ્તુ પોતે બી ચુંબક બની જાય છે. એને કહેવાય મેગ્નેટાઇઝેશન થવું. તો કોઈ આ જે પેરામેગ્નેટિક પદાર્થો છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પોતે ચુંબક તરીકે વર્તી શકે છે. એટલે કે તેઓનું શું થાય છે? નિર્બળ મેગ્નેટાઇઝેશન. એનો જ મુદ્દો અહીંયા જોતા જઈએ. ફેરોમેગ્નેટિકનું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ મેગ્નેટાઇઝેશન થાય. આનું નિર્બળ મેગ્નેટાઇઝેશન, પ્રબળ મેગ્નેટાઇઝેશન. પહેલો મુદ્દો સેમ હતો, પ્રબળ ક્ષેત્ર તરફ જાય. આ બી ક્યાં જાય છે? પ્રબળ ક્ષેત્ર તરફ જ જાય છે. પણ બીજો મુદ્દો અલગ છે, નિર્બળ મેગ્નેટાઇઝેશન, પ્રબળ મેગ્નેટાઇઝેશન. બરાબર. હવે આના બાકીના મુદ્દા જોઈએ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તેમની ચાક માત્રા ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. એટલે કે કોઈ બી આ ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ છે, એની ઉપર જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એના જે ડાયપોલ છે આમ એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. જો તમને કદાચ ધ્રુવીભવન પોલરાઇઝેશન યાદ હોય તો એમાં કંઈક આવું આવતું હતું. ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય એટલે કે એને મેગ્નેટાઇઝેશન થયું કહેવાય, પણ નિર્બળ પ્રકારનું થાય છે. બરાબર. તેમની ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન હોય છે. આમાં શું હતી? ઋણ અને નાની. આમાં કેવી છે? ધન. ઉદાહરણ યાદ રાખવાના: એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ અને ઓક્સિજન. ઓક્સિજન વાળું ખાસ યાદ રાખજો. ઓક્સિજન કેવો પદાર્થ છે? એસટીપીએ ઓક્સિજન યાદ રાખજો. એસટીપીએ કેવો છે તમારો? પેરામેગ્નેટિક. તો સિમ્પલ, પ્રબળ તરફ જાય, નિર્બળ મેગ્નેટાઇઝેશન થાય, ચુંબકીય ચાક માત્રા ક્ષેત્રની દિશામાં ગોઠવાય, સસેપ્ટિબિલિટી અને ઉદાહરણ. બરોબર. ચલો છેલ્લો પહેલો મુદ્દો જોઈ લીધો, પ્રબળ તરફ જાય, પ્રબળ મેગ્નેટાઇઝેશન થાય. અચ્છા, આમાં લખ્યું હતું કે એમાં અણુની ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય. આમાં શું લખ્યું? દરેક અણુ પરિણામી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. અણુ તો ધરાવે છે, પણ જ્યારે બધા અણુઓને એક સાથે ધ્યાનમાં લેવામાં આવે તો સમગ્ર દ્રવ્યની ચુંબકીય ચાક માત્રા એ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં, અહીંયા લખવું પડશે ગેરહાજરીમાં, ક્ષેત્રની ગેરહાજરીમાં શૂન્ય થાય. દરેક અણુની તો હોય છે, પણ અણુ અસ્તવ્યસ્ત એ રીતે ગોઠવાયેલા હોય છે કે જ્યાં સુધી ક્ષેત્ર નહીં લગાડો ત્યાં સુધી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થાય. એના પછીનો, તેમાં ડોમેઇનની રચના જોવા મળે છે. એમસીક્યુમાં પૂછાય, ડોમેઇનની રચના શામાં જોવા મળે? ફેરોમેગ્નેટિક. હવે ડોમેઇન શું છે? તો આખું દ્રવ્ય હોય ફેરોમેગ્નેટિકનું, એની અંદર આવા નાના નાના વિભાગો જોવા મળે. આ દરેક નાના વિભાગને કહેવાય છે ડોમેઇન. આ દરેક નાના વિભાગને શું કહેવાય છે? ડોમેઇન છે. બરાબર. હવે ડોમેઇનમાં એવું શું ખાસ હોય છે? દરેક ડોમેઇનની પરિણામી ચાક માત્રા હોય છે. પરિણામી ચાક માત્રાનો મતલબ કે ભાઈ આ એક ડોમેઇન છે, એમાં બધા ડાયપોલ ઉપરની દિશામાં છે. આ ડોમેઇન છે, એમાં બધા ડાયપોલ નીચેની દિશામાં છે. આ ડોમેઇન છે, એમાં બધા ડાયપોલ આમ છે. આ ડોમેઇનમાં બધા ડાયપોલ આમ છે. આ ડોમેઇનમાં બધા ડાયપોલ આમ, આમાં બધા ડાયપોલ આમ, આમાં બધા નીચે. તો દરેક ડોમેઇનને તો પોતાની ચાક માત્રા હોય છે, પરંતુ સમગ્ર દ્રવ્ય માટે તે શૂન્ય થાય. સમગ્ર દ્રવ્ય એટલે કે ભાઈ એક ડોમેઇનમાં 4 ડાયપોલ ઉપર છે તો એની સામે બીજા ડોમેઇનમાં 4 ડાયપોલ નીચે હશે તો કુલ શું થઈ જાય? શૂન્ય. એકમાં 4 આગળ છે તો બીજામાં 4 પાછળ હોય તો દરેક ડોમેઇનમાં તો છે પણ સમગ્ર દ્રવ્યની શૂન્ય થઈ જાય. બાહ્ય ક્ષેત્ર લગાડતા ડોમેઇનની સાઇઝ વધે છે. હવે તમે જ્યારે આની ઉપર ક્ષેત્ર લગાડી દો તો ક્ષેત્ર લગાડો તો શું થાય? મેં કીધું એમ બધા ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય.
તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આખો એક જ ડોમેઇન બની ગયો. ડોમેઇનની સાઇઝ શું થઈ ગઈ કહેવાય? વધી ગઈ કહેવાય. ક્યારે? જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર લગાડો ત્યારે. ક્ષેત્ર ના લગાડો તો દરેક ડોમેઇનની હોય છે, પણ અસ્તવ્યસ્ત હોવાને લીધે આખા દ્રવ્યની શૂન્ય થાય. ક્ષેત્ર લગાડો તો એક જ દિશામાં ડોમેઇન ગોઠવાઈ જાય છે, મતલબ એની પરિણામી ચુંબકીય ચાક માત્રા થઈ ગઈ, હવે શૂન્ય નથી. એટલે કે એક જ મોટો ડોમેઇન બની ગયો, એક જ મોટો વિભાગ બની ગયો. એનો મતલબ ડોમેઇનની સાઇઝ વધે છે. દરેક ડોમેઇનનું પરિમાણ યાદ રાખજો 1 મિલીમીટર, અને એમાં અણુઓની સંખ્યા કેટલી છે? 10^11. 1 મિલીમીટરની સાઇઝ હોય છે, નાના નાના સેક્શન હોય છે, દરેકમાં ડાયપોલ એક જ દિશામાં ગોઠવાયેલા હોય. દરેક ડોમેઇનની તો ચાક માત્રા હોય, પણ પરિણામી શું થાય? શૂન્ય. અને છેલ્લો ઉદાહરણ યાદ રાખજો, લોખંડ, નિકલ, કોબાલ્ટ અને જેવી ધાતુઓ. તો આ 3 થિયરીઓ. અચ્છા, આની અંદર આ 2 આકૃતિઓ તમારે દોરવાની છે છેલ્લામાં. આ બાકીની આકૃતિ દોરવાની જરૂર નથી. તો આ રીતે તમે લખશો તો એક્ઝેક્ટલી તમને 2 માર્ક્સ મળી જશે. 2 માર્ક્સની થિયરીઓ છે, બરાબર. ચલો, આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 6 હવે અહીંયાથી ચાલુ થાય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણા માટે ફેરેડેનો નિયમ લખો. ફેરેડેના નિયમમાં પહેલા વિધાન લખીશું કે ભાઈ ફેરેડેના નિયમ અનુસાર બંધ ગૂંચળામાં પ્રેરિત EMF એ તેના ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે. હવે પ્રેરિત EMF ને જો આપણે એ કહીએ તો એ કોના બરાબર છે? કોનો સમય દર? સમય દર એટલે દર સમય. ફ્લક્સના ફેરફાર d∅, અને આગળ લગાડીશું માઇનસ. બંધ ગૂંચળામાં પ્રેરિત EMF નું મૂલ્ય એ ફ્લક્સના ફેરફારના સમય દર, અથવા તો આપણે એમ કહી શકીએ એકમ સમયમાં ફ્લક્સમાં થતા ફેરફાર બરાબર હોય છે. દર સેકન્ડે ફ્લક્સમાં જેટલો વધારે ફેરફાર થાય એટલું વધારે EMF પ્રેરિત થાય. તો લખીશું જ્યાં E એ પ્રેરિત EMF છે તથા d∅ એ ફ્લક્સનો ફેરફાર છે. d∅ શું છે? ફ્લક્સનો ફેરફાર છે. એટલે કે જો તમારી પાસે એવું કોઈ ગૂંચળું હોય જેના ફ્લક્સમાં દર સેકન્ડે કંઈક ફેરફાર થઈ રહ્યો હોય, તો એકમ સમયમાં જે ફ્લક્સનો ફેરફાર થાય એ પ્રેરિત EMF જેટલું હોય છે. અચ્છા, જો n આંટા હોય, જો ગૂંચળામાં n આંટા હોય તો પ્રેરિત EMF શું થાય? E બરાબર -n d∅/dt. શું લખવાનું? n. એટલે કે એક આંટાના ફ્લક્સનો ફેરફાર d∅ હોય તો n આંટાનો શું થાય? n વખત d∅, -n d∅/dt. અચ્છા, માઇનસ નિશાની શું છે? તો અહીં ઋણ નિશાની એ પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે. હવે આ ઋણ નિશાની દિશા કઈ રીતે દર્શાવે તો એ તમને લેન્ઝના નિયમમાં ખબર પડશે. ફેરેડેના નિયમમાં તમારે આટલું લખવાનું છે. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું બધાએ એ લેક્ચર એન્જોય કર્યો હશે. આજનો લેક્ચર ખૂબ થોડોક નાનો હતો ડ્યુરેશન વાઇઝ, કેમ કે ચેપ્ટર આપણા ઇઝી હતા, 5મું અને 6ઠું. આવતું લેક્ચર આપણે જે કરીશું એમાં 6ઠ્ઠા ચેપ્ટરની બાકીની થિયરીઓ અને 7માની સ્ટાર્ટિંગની 3 થિયરીઓ કરવાના છે. તો જો તમે આ કોર્સને એન્જોય કરી રહ્યા હોય તો પ્લીઝ તમારા ક્લાસમેટને, તમારા મિત્રોને જરૂરથી રેકમેન્ડ કરજો, કેમ કે હું તમારા માટે જે કન્ટેન્ટ લાવી રહ્યો છું એ ખૂબ જ મિનિમલ પ્રાઇઝમાં છે. અને હું તમને મારો પર્સનલ વોટ્સઅપ નંબર બી આપેલો છે. અને આટલી બધી જો હું તમારી પાછળ મહેનત કરી રહ્યો હોય, તમને આટલો સપોર્ટ કરી રહ્યો હોય, તો તમારી બી ફરજ બને છે કે ભાઈ આ ચેનલને બને તેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ અને જેટલા બને એટલા વિદ્યાર્થીઓને આ કોર્સ આપણે રેકમેન્ડ કરીએ. કે રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરીઓ જોઈશું. ત્યાં સુધી ભણતા રહો. થેન્ક યુ વેરી મચ.